ગયા 2 દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું, આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને. પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા. અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી, એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે. આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારે પાછું વળીને જોયું નથી. અને હૃદયમાં એક જ ભાવ, બસ મારું ભારત. मेरा भारत, मेरा परिवार. એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું. અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર, પલ પલ દેશ માટે ખપાવી દેવી છે. પલ પલ તમારા માટે, પલ પલ દેશના માટે. 24/7 ફોર 2047. અને સપનું છે વિકસિત ભારતનું. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું છે. અને ભારત વિકસિત ત્યારે જ બને કે 5 વર્ષ પહેલા મારું ગુજરાત વિકસિત બને.
અને આ સંકલ્પને પૂરો કરવા માટે આ ચૂંટણી, भाइयों बहनों, ये चुनाव सामान्य चुनाव नहीं है। देश के लिए तो महत्वपूर्ण है ही है। भारत में स्थिर और मजबूत सरकार दुनिया के लिए भी महत्वपूर्ण है। और मेरे लिए व्यक्तिगत रूप से ये चुनाव एम्बिशन के लिए नहीं है। वो एम्बिशन तो 2014 में देश की जनता ने पूरा कर दिया। 2024 का ये चुनाव मोदी के एम्बिशन के लिए नहीं, मोदी के मिशन के लिए है। और मेरा मिशन है देश के उज्जवल भविष्य का। मेरा मिशन है देश को आगे ले जाने का। लेकिन कांग्रेस का एजेंडा क्या है? कांग्रेस कह रही है कि वो कश्मीर में जो मैंने आर्टिकल 370 खत्म कर दिया, वो कहते हैं कि 370 हम फिर से लागू करेंगे। भाइयों बहनों, इस देश में जो लोग संविधान माथे पे लग करके नाच रहे हैं ना, उनकी सर्वसत्ता थी। पंचायत से पार्लियामेंट तक उनका राज